રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 5 નવેમ્બર 2025 અને બુધવારના દિવસે ગ્રહ નક્ષત્રોની ચાલ શું કહે છે તે જાણીશું. દરેક રાશિ માટે આ દિવસ કેવો રહેશે તેના પર વિગતવાર દ્રષ્ટિપાત કરીશું. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી આપણા જીવનમાં આનંદ, શાંતિ અને સમૃદ્ધિ વરસે એવી પ્રાર્થના સાથે શરૂ કરીએ આજનું રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે અત્યંત ઉત્સાહભર્યો અને સફળતાદાયક છે રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને તમને નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈ આપશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની કે સારા ઇન્ક્રીમેન્ટ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. વેપારમાં પણ સારો નફો થવાના યોગ રહેલા છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અંગત જીવનમાં પરિવાર સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે અને પારિવારિક સંબંધોમાં મીઠાશ વધશે. તમારી સકારાત્મક ઉર્જા અને લોકોને પણ પ્રેરિત કરશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. વૃષભ રાશિના જાતકોએ આજે આર્થિક મામલાઓમાં થોડી સાવધાની રાખવી પડશે. અચાનક ખર્ચા વધી શકે છે, તેથી બજેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જોકે આવકનું સંતુલન જળવાઈ રહેશે. માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન, મેડિટેશન કરવું કે પ્રકૃતિ સાથે સમય વિતાવવો ફાયદાકારક સાબિત થશે. મિત્રો તરફથી તમને જરૂરી સહાય અને સહકાર મળશે, જેનાથી અધૂરા કાર્યોમાં ગતિ આવશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સ્નેહની લાગણી મજબૂત બનશે. જીવનસાથી તરફથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકોને કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે તમારી ક્ષમતા દર્શાવવાની ઉત્તમ તક હશે. તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને હાજર જવાબી મુશ્કેલી કામોને પણ સરળતાથી પાર પાડવામાં મદદરૂપ કરશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્સાહજનક છે. તેઓ અભ્યાસમાં સારી પ્રગતિ કરી શકશે. કામ કે અંગત કારણોસર પ્રવાસના યોગો પણ દેખાઈ રહ્યા છે, જે લાભદાયક સાબિત થશે. સંચાર અને લેખન ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે કર્ક રાશિના જાતકો પર ગુરુના આશીર્વાદ વરસશે, જેના ફળ સ્વરૂપે તમારા માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. નાણાકીય દ્રષ્ટિએ પણ આજે સારો દિવસ છે. અટવાયેલા નાણાં પાછા મળવાની કે નાણાકીય લાભની શક્યતા રહેલી છે. પારિવારિક વાતાવરણ આનંદમય અને સુખદ રહેશે. જોકે ઘર ગૃહસ્થ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં વિચારીને વડીલોની સલાહ લઈને આગળ વધવું ખાસ જરૂરી છે. લાગણીઓને બદલે વ્યવહારિકતાથી કામ લેવું. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકોની નેતૃત્વ શક્તિ આજે ચરમસીમા પર રહેશે. તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ લોકોને આકર્ષિત કરશે. સરકારી કામકાજમાં અથવા વહીવટી કાર્યોમાં તમને ધાર્યો લાભ મળી શકે છે. મિત્રો સાથે મળીને કોઈ નવો પ્રોજેક્ટ કે વ્યવસાય શરૂ કરવાની તક મળી શકે છે, જે ભવિષ્યમાં ફળદાયી સાબિત થશે. જોકે કામના ભારણ વચ્ચે આરોગ્ય તરફ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. નિયમિત વ્યાયામ અને યોગ્ય આહાર જાળવવો. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકોએ
આજે કામમાં ધીરજ અને શાંતિ જાળવવી પડશે. નાની નાની વાતો પર થતો વિવાદ ઉગ્ર બની શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. દસ્તાવેજી કામકાજમાં અને કાગળિયાની બાબતમાં ચોકસાઈ અને પારદર્શિતા રાખવી અત્યંત જરૂરી છે, જેથી કોઈ કાયદાકીય મુશ્કેલી ન આવે. દિવસના ઉત્તરાર્ધમાં ધર્મ કર્મ પ્રત્યે આકર્ષણ વધશે. ધાર્મિક ગ્રંથોનું વાંચન કે પૂજાપાઠ કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ અને રોમાંસ વધશે. પાર્ટનર સાથેના સંબંધો ગાઢ બનશે. પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. લાંબા ગાળાનું રોકાણ ભવિષ્યમાં સારું વળતર અપાવી શકે છે. કલા, સંગીત, ફેશન કે મીડિયા ક્ષેત્રે રહેલા લોકોને આજે માન સન્માન અને પ્રશંસા મળી શકે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત માતા પિતાના આશીર્વાદ લઈને કરવાથી સફળતા નિશ્ચિત રૂપે મળે છે. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવું. કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. જો કે તમારી મહેનત અને સમર્પણને કારણે નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે અને તમને પ્રોત્સાહન મળશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ જાળવવો અને કોઈ ગેરસમજણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. સંતાનને લઈને આનંદમાં સમાચાર મળી શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જશે. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે ધન રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે. અટકેલા કે અધૂરા કામો આજે પૂરા થવાની પ્રબળ શક્યતા રહેલી છે. ધાર્મિક પ્રવાસ યાત્રા પર જવાનું આયોજન થઈ શકે છે, જે મનને શાંતિ આપશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. તમે ઘર કે વાહન સંબંધિત કોઈ ખરીદી કરી શકો છો. આરોગ્ય એકદમ સારું રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો, જેના કારણે તમામ કાર્યો સમયસર પૂરા કરી શકાશે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકોને કાર્યસ્થળે તેમની કઠોર મહેનત અને અનુશાસન બદલ માન સન્માન પ્રાપ્ત થઈ શકે છે. વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન તમને જીવનમાં નવી અને યોગ્ય દિશા પૂરી પાડશે. આર્થિક ક્ષેત્રે સુધારાનો સમય રહેલો છે. જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જણાશે અને જો કોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત પણ મળી શકે છે. વ્યવસાયિક બાબતોમાં ગંભીરતાથી નિર્ણય લેવાથી સફળતા જરૂરથી મળશે. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકોએ આજે મનના વિચારો સ્પષ્ટ અને નિખાલસ રાખવા. દ્વિધાની સ્થિતિમાં નિર્ણય લેવાનું ટાળો. મિત્રો સાથે જો કોઈ મતભેદ હોય તો આજે તેને ઉકેલવાનો યોગ્ય સમય રહેલો છે. નવા સંબંધો, વ્યવસાયિક કે અંગત, તમારા જીવનમાં ખુશી અને નવીનતા જરૂરથી લાવશે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાની વિચારણા કરી રહ્યા છે, તેમના માટે આજે યોગ્ય તક મળી શકે છે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેવાથી લાભ થઈ શકે છે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકોમાં આજે આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોવા મળશે. ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે. વ્યવસાયમાં નવું આયોજન શરૂ કરવા અથવા વિસ્તરણ કરવા માટે આજનો સમય ખૂબ જ શુભ રહેલો છે. તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરવાથી લાભ થઈ શકે છે. દાંપત્ય જીવન સુખમય રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો. પ્રેરણા અને સકારાત્મકતાનો દિવસ રહેલો છે. પ્રિય દર્શક મિત્રો,
અંતમાં જોઈએ. પ્રિય દર્શક મિત્રો, આજનો આ પવિત્ર દિવસ જો સૌ માટે નવી શરૂઆત, સકારાત્મક ઉર્જા અને શુભ ફળો લાવનારો બને. આપણા તમામ કાર્યોમાં સફળતા મળે અને જીવનના દરેક ક્ષેત્રમાં આપ પ્રગતિ કરો એવી મંગલ શુભકામના. આશા રાખીએ છીએ કે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં આનંદ, શાંતિ અને સમૃદ્ધિ સદાય વર્ષે. આપ સૌનું કલ્યાણ થાઓ. જય શ્રી ગણેશ. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલના રાશિફળ સાથે ફરી મળીશું. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.